જગન્નાથ મંદિરના ઘણા રહસ્યો છે જેને આજ સુધી કોઈ ઉકેલી નથી શક્યું. પહેલું, મંદિરની ધજા એ પવનની ઉલટી દિશામાં એટલે કે વિપરીત દિશામાં ફરકે છે અને આ ધજાને રોજ બદલવામાં આવે છે. કહેવાય છે કે જો આ ધજા કોઈ દિવસ ના બદલી તો મંદિરના દરવાજા આપોઆપ 18 વર્ષ માટે બંધ થઈ જશે. બીજું રહસ્ય, મંદિરમાં જે મહાપ્રસાદ બને છે એ માતા લક્ષ્મી બનાવે છે અને આ મહાપ્રસાદ એક પર એક 7 માટીના વાસણમાં બનાવવામાં આવે છે અને સૌથી ઉપરના વાસણમાં સૌથી પહેલા ભોજન તૈયાર થઈ જાય છે. મંદિરનો આ મહાપ્રસાદ એ ભક્તોની કેટલી પણ ભીડ કેમ ન હોય એ ક્યારેય ખૂટતો નથી અને ક્યારેય વધતો પણ નથી. ત્રીજું રહસ્ય, મંદિરની ઉપર જે સુદર્શન ચક્ર મૂકવામાં આવ્યું છે તે શહેરની કોઈ પણ બાજુથી જુઓ તો એમ જ લાગે છે કે આપણી સામેની બાજુ મૂકેલું છે. ચોથું, આ મંદિરની ઉપરથી ક્યારેય કોઈ વિમાન, પેરાશૂટ કે હેલિકોપ્ટર પસાર થતું નથી. ઇવન કોઈ પક્ષી પણ આ મંદિરની ઉપરથી ઉડી શકતું નથી. પાંચમું, સમુદ્ર ક્યારેય શહેરમાં પ્રવેશ નથી કરી શકતો. જગન્નાથપુરી શહેરમાં બેડિયા હનુમાનજીનું મંદિર છે જે આ મંદિરની રક્ષા કરે છે. આ મંદિર એ જગન્નાથપુરીના દરિયા કિનારે આવેલું છે. આ મંદિરને દરિયા મહાવીર મંદિર પણ કહે છે. સમુદ્ર ઘણી વખત પુરી નગરમાં પ્રવેશ કરી જતો અને એનાથી જગન્નાથ મંદિરને ઘણું નુકસાન થતું. આથી જગન્નાથ ભગવાને હનુમાનજીને સમુદ્ર કિનારે સમુદ્રને નિયંત્રણ કરવા માટે નિયુક્ત કર્યા અને સમુદ્ર ક્યારેય શહેરમાં પ્રવેશ ન કરી શકે એ બાબતે ધ્યાન રાખવા કહ્યું. પરંતુ જ્યારે હનુમાનજીને જગન્નાથ ભગવાન, બલભદ્ર ભગવાન અને સુભદ્રાના દર્શન કરવાની ઈચ્છા થતી ત્યારે તેઓ દર્શન માટે શહેરમાં આવી જતા અને એની પાછળ પાછળ સમુદ્ર પણ શહેરમાં પ્રવેશી જતો જેથી મંદિરમાં અગવડતા પડતી. આવું લગભગ 3 વાર થયું. આથી જગન્નાથ પ્રભુએ હનુમાનજીને રસ્સીથી બાંધી દીધા. ત્યારથી હનુમાનજી બેડિયા હનુમાન તરીકે ઓળખાય છે. ત્યાર પછીથી હનુમાનજીએ પુરીની સતત સમુદ્રથી રક્ષા કરે છે. છઠ્ઠું, માન્યતા અનુસાર જગન્નાથ ભગવાનની મૂર્તિમાં આજે પણ શ્રી કૃષ્ણનું હૃદય ધબકે છે. જ્યારે દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ આ ધરતી છોડીને ગોલોકમાં ગયા ત્યારે તેમના હૃદયના અંતિમ સંસ્કાર નહોતા થયા અને આ જ હૃદય એ જગન્નાથ ભગવાનની મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. દર 12 વર્ષે ભગવાનની મૂર્તિ બદલવામાં આવે છે ત્યારે સાથે સાથે આ હૃદય પણ જૂની મૂર્તિમાંથી નવી મૂર્તિમાં સ્થાપિત કરાય છે. મૂર્તિકારની આંખ પર પટ્ટી બાંધવામાં આવે છે અને ત્યારબાદ જ આ હૃદયને એક મૂર્તિમાંથી બીજી મૂર્તિમાં સ્થાપિત કરાય છે. આ દરમિયાન આખા પુરી શહેરની વીજળી બંધ કરી દેવામાં આવે છે. સાતમું, ભગવાનની મૂર્તિ લાકડામાંથી બનાવવામાં આવે છે અને કયા વૃક્ષના લાકડામાંથી આ મૂર્તિ બનશે એનો સંકેત સ્વયં ભગવાન જ આપે છે. જગન્નાથ ભગવાન, બલરામ અને સુભદ્રાની મૂર્તિની આંખો તમે જોશો તો બહુ મોટી છે. કહેવાય છે કે આ મૂર્તિની ફક્ત આંખો જ બનાવવામાં આવે છે, તેની ઉપર પાપણો બનાવવામાં નથી આવતી. આની પાછળ એ ભાવ છે કે ભગવાન પળવાર માટે પણ આંખ મીચતા નથી અને સતત ભક્તોને દર્શન આપે છે. કદાચ ભક્તોની ભીડમાં કોઈને ભગવાનના દર્શન ન થાય પરંતુ તે ભગવાનની નજરમાં તો આવી જ જાય છે. આઠમું, જગન્નાથ ભગવાનનો એક ચમત્કાર. એક વખત મહાપ્રભુ વલ્લભાચાર્ય જ્યારે 11-12 વર્ષના હતા ત્યારે તેમને પુરીના રાજા દ્વારા શાસ્ત્રાર્થનું આમંત્રણ મળે છે. આ શાસ્ત્રાર્થમાં રાજાએ 4 પ્રશ્નો પૂછ્યા. સૌથી શ્રેષ્ઠ ગ્રંથ કયો છે? સૌથી શ્રેષ્ઠ ભગવાન કયા છે? સૌથી શ્રેષ્ઠ મંત્ર કયો છે? અને સૌથી શ્રેષ્ઠ ધર્મ કયો છે? જેને બધા પંડિતોએ અલગ અલગ જવાબ આપ્યો પરંતુ કોઈનો એક મત નહોતો થતો. જ્યારે મહાપ્રભુ વલ્લભાચાર્યને આ પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે કૃષ્ણની ગીતા જ એક મહાન ગ્રંથ છે. કૃષ્ણ જ સૌથી મોટા ભગવાન છે. શ્રી કૃષ્ણ મંત્ર જ સૌથી મોટો મંત્ર છે અને શ્રી કૃષ્ણની સેવા જ સૌથી મોટો ધર્મ છે. ત્યારે ઘણા પંડિતોએ એમના જવાબનો અસ્વીકાર કર્યો. આથી મહાપ્રભુજીએ એક કોરો કાગળ અને એક પેન જગન્નાથ મંદિરમાં પ્રભુની મૂર્તિ સામે મૂકી દીધા અને મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. જ્યારે દરવાજા ખોલ્યા ત્યારે એ કાગળ પર એક શ્લોક લખેલો હતો જે સ્વયં ભગવાન જગન્નાથે લખેલો. એકમ શાસ્ત્રમ દેવકીપુત્ર ગીતમ, એકો દેવો દેવકીપુત્ર એવ, એકો મંત્રસ્તસ્ય નામાની યાની, કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. અર્થાત કૃષ્ણની ગીતા જ સૌથી મહાન ગ્રંથ છે. કૃષ્ણ જ સૌથી મોટા ભગવાન છે. કૃષ્ણનું નામ જ સૌથી મોટો મંત્ર છે અને શ્રી કૃષ્ણની સેવા જ સૌથી મોટો ધર્મ છે. ત્યાર પછી રાજા ખુશ થઈને મહાપ્રભુને આચાર્ય પદ આપે છે. 9મું, મંદિરનો ક્યારેય પડછાયો નથી પડતો. સમુદ્ર કિનારે હોવા છતાં પણ મંદિરની સંરચના એટલી અદ્ભુત છે કે મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ સમુદ્રનો કોઈ અવાજ મંદિરમાં નથી સંભળાતો. 10મું,
મંદિરના રસોડાની બાજુમાં 2 કૂવા આવેલા છે, જેને ગંગા અને યમુના કહેવાય છે. મંદિરના ભોગની સામગ્રી આ જ કૂવાના જલથી બનાવવામાં આવે છે. ભક્તોને આ મહાપ્રસાદનો લાભ કેવી રીતે મળ્યો એની પાછળ પણ એક કહાની છે. એક વખત નારદ મુનિએ વિષ્ણુ ભગવાનનો મહાપ્રસાદ ચાખવાની ઈચ્છા થાય છે. આથી એ વૈકુંઠમાં જાય છે અને લક્ષ્મીજીની ખૂબ સેવા કરે છે. લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને કહે છે કે તારે જે વરદાન માગવું હોય તે માગ. ત્યારે નારદ મુનિ વરદાનમાં પ્રભુનો મહાપ્રસાદ ચાખવાની ઈચ્છા વ્યક્ત કરે છે. આ સાંભળી લક્ષ્મીજી મૂંઝાય છે અને કહે છે કે તારે બીજું જે કંઈ પણ માગવું હોય તે માગ, પરંતુ આ વરદાન હું તને નહીં આપી શકું, કારણ કે નારાયણની ઈચ્છા છે કે મહાપ્રસાદ એમના સિવાય હું બીજા કોઈ માટે ન બનાવું. આથી આ સાંભળી નારદજી કહે છે કે પણ આપે તો મને વચન આપ્યું છે, આપે કંઈક રસ્તો કરવો પડશે. આ દિવસે જ્યારે લક્ષ્મીજી નારાયણને મહાપ્રસાદ અર્પણ કરે છે ત્યારે તેના ચહેરા પર રહેલો મૂંઝવણનો ભાવ નારાયણ ઓળખી જાય છે અને તેને પૂછે છે કે તેને શું મૂંઝવણ છે. ત્યારે લક્ષ્મીજી એની દુવિધા પ્રભુને કહે છે. આથી પ્રભુ કહે છે કે સારું, ખાલી આજના દિવસ માટે તું મારો મહાપ્રસાદ મારા સિવાય કોઈને આપી શકીશ. મારા ભોજન બાદ જે મહાપ્રસાદ બચ્યો હોય એ તું નારદને આપી દેજે. આથી લક્ષ્મીજી ખૂબ ખુશ થઈ જાય છે અને પ્રભુના જમ્યા બાદ મહાપ્રસાદનું પાત્ર લઈને નારદજીને આપે છે. આથી નારદજી ખૂબ ખુશ થઈ જાય છે અને આખા બ્રહ્માંડમાં ખુશીથી નાચવા લાગે છે. નાચતા નાચતા એ કૈલાસ પર્વત પર પહોંચી જાય છે. શિવજી જ્યારે નારદને જુએ છે અને ત્યારે કહે છે કે આટલા બધા ખુશ શા માટે છો? નારદ મુનિ કહે છે કે આજે તેને નારાયણનો મહાપ્રસાદ મેળવ્યો. શિવજીએ પૂછ્યું કે શું તે મારા માટે મહાપ્રસાદ બચાવ્યો? ત્યારે નારદ મુનિ કહે છે કે મહાપ્રસાદ તો હવે નથી બચ્યો, પરંતુ એ મહાપ્રસાદની એક કણિકા નારદ મુનિના હાથમાં રહી ગયેલી. આ કણિકા એ શિવજીના મુખમાં મૂકે છે અને શિવજી આ મહાપ્રસાદ મેળવીને અત્યંત આનંદિત થઈ જાય છે. એ પણ ખુશીથી નાચવા લાગે છે. એ ખુશીથી તાંડવ કરવા લાગે છે. માતા પાર્વતી જ્યારે શિવજીને એની ખુશીનું કારણ પૂછે છે ત્યારે શિવજી નારાયણના મહાપ્રસાદ મેળવ્યાની વાત કહે છે. પાર્વતી પૂછે છે કે મારા માટે મહાપ્રસાદ બચાવ્યો? ત્યારે શિવજી કહે છે કે મને પણ મહાપ્રસાદની માત્ર એક કણિકા જ મળી છે, એમાંથી હું તારા માટે કઈ રીતે બચાવું? આથી પાર્વતીજી ગુસ્સે થઈ જાય છે, કારણ કે તેને મહાપ્રસાદનો લાભ ન મળ્યો અને એના ક્રોધથી સમગ્ર લોકમાં તાપ વધવા લાગે છે. દેવતાઓ મૂંઝાય છે અને આ વાત વિષ્ણુ ભગવાન સુધી પહોંચે છે. દેવતાઓ વિનંતી કરે છે કે માતાનો ક્રોધ શાંત ન થયો તો આ સમગ્ર લોક એના તાપથી બળી જશે. વિષ્ણુ ભગવાન ગરુડ પર સવારી કરીને કૈલાસ પર પહોંચે છે અને માતાને કહે છે તમારે મારો જેટલો મહાપ્રસાદ જોઈએ તેટલો લઈ શકો છો, પરંતુ આપના ક્રોધને શાંત કરો, કારણ કે આપના ક્રોધથી આ પૃથ્વી પરના બધા મનુષ્યો જે આપની જ સંતાન છે તેને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે માતા પાર્વતી કહે છે કે માતા પોતાના સંતાનને છોડીને કેવી રીતે ખાઈ શકે? પ્રભુ, આપનો આ દુર્લભ મહાપ્રસાદ એ મારા સંતાનોને પણ મળે એવી કંઈક ગોઠવણ કરો. ત્યારે નારાયણ કહે છે કે તથાસ્તુ. નારાયણ કહે છે કે જગન્નાથ ભગવાનના રૂપમાં મારું મંદિર બનશે અને આ મંદિરની બાજુમાં તમે પણ બિરાજજો. સૌથી પહેલા મારો પ્રસાદ એ આપને અર્પણ કરવામાં આવશે અને પછી આ મહાપ્રસાદ બધા ભક્તોમાં વિતરણ કરાશે. આથી આજે પણ માતા પાર્વતીએ વિમલા દેવીના રૂપે જગન્નાથ મંદિરની બાજુમાં બિરાજે છે. મંદિરનો બધો જ મહાપ્રસાદ સૌથી પહેલા વિમલા દેવીને અર્પણ કરવામાં આવે છે અને ત્યાર પછી ભક્તોને આ મહાપ્રસાદનો લાભ મળે છે. જો આપને આજનો આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.